હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું ઓફબીટ કાર્યક્રમમાં. હું છું આપની સાથે ધ્વનિ. અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અજય દેવગનની મચ અવેઇટેડ ફિલ્મના ટીઝરની પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું છે, મેદાનમાં તરશે 11 પરંતુ જોવા મળશે 1. આપને જણાવી દઈએ કે ફિલ્મનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથી શર્માએ કર્યું છે. તો મિત્રો, હંમેશા બોલિવૂડ મૂવી જોવી કે સાઉથની મૂવી જોવી એને લઈને ચર્ચા ઘણી જ થતી હોય છે. તો કાજલ અગ્રવાલે બોલિવૂડ અને સાઉથ સિનેમા વચ્ચેનો તફાવત જણાવ્યો. હાલમાં જ કાજલ અગ્રવાલ એક મીડિયા સમિટનો ભાગ બની અને એ દરમિયાન અભિનેત્રીએ હિન્દી સિનેમા અને સાઉથ સિનેમા એટલે કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વચ્ચેના તફાવત વિશે વાત કરતા કહ્યું કે ઘણા લોકો એવા છે કે જેઓ હિન્દીમાં પોતાનું કરિયર શરૂ કરવા માંગે છે કારણ કે તે દેશભરમાં જાણીતી ભાષા છે, પણ સાઉથ ખૂબ જ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રી છે. કાજલ અગ્રવાલે સાઉથ ઇન્ડસ્ટ્રીના વખાણ કરતા વધુમાં કહ્યું કે આ ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ સ્વીકાર્ય છે. સાઉથમાં તેજસ્વી ટેકનિશિયન્સ, અદ્ભુત નિર્દેશકો અને સારી સામગ્રી છે, જે ચારેય ભાષાઓ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં બનાવવામાં આવે છે. હા, હિન્દી આપણી માતૃભાષા છે. આપણે હિન્દી ફિલ્મો જોઈને મોટા થયા છે, પણ સાઉથ ઇન્ડસ્ટ્રીની ઇકોસિસ્ટમ, નૈતિકતા, મૂલ્યો, શિસ્ત મને ગમે છે, જેનો મને હિન્દી સિનેમામાં અભાવ લાગે છે. નીતા અંબાણીના ડાન્સને લઈને અત્યારે ચારે તરફ ખૂબ ચર્ચા જોવા મળી રહી છે. ભારતમાં તેના જેવું સૌ પ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરનો શુભારંભ થઈ ચૂક્યો છે. ભારત અને વિશ્વના પ્રેક્ષકો સમક્ષ સમગ્ર ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલિત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતના સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા અને કળાના ક્ષેત્રમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતમ કળા સંસ્કૃતિને એક મંચ પર લાવવા માટેનું વધુ એક નિશ્ચિત પગલું ચિહ્નિત કરશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સ્વદેશ નામનું ખાસ ક્યુરેટેડ આર્ટ ક્રાફ્ટ એક્સપોઝિશન છે. તેની સાથે 3 બ્લોકબસ્ટર ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ, સિવિલાઇઝેશન ટુ નેશન નામના મ્યુઝિકલ થિયેટર, ઇન્ડિયન ઇન ફેશન નામના કોસ્ચ્યુમ આર્ટ એક્ઝિબિશન અને સંગમ એટલે કે કોન્ફ્લુએન્સ નામના વિઝ્યુઅલ આર્ટ શોનો પણ સમાવેશ થાય છે. એક સાથે કાર્યક્રમની રૂપરેખા એવી રીતે તૈયાર કરાઈ છે કે તે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા અને વિશ્વ પર તેમની અસરોને ઉજાગર કરે છે, જ્યારે કલ્ચર સેન્ટરના વૈવિધ્યનું પણ પ્રદર્શન કરે છે. આ પ્રસંગે બોલતા નીતા અંબાણીએ કહ્યું કે આ કલ્ચર સેન્ટરને સાકાર કરવું એક પવિત્ર યાત્રા રહી છે. સિનેમા અને સંગીતમાં, નૃત્ય અને નાટકમાં, સાહિત્ય અને લોકકથામાં, કળા અને હસ્તકળા, વિજ્ઞાન અને આધ્યાત્મિકતામાં અમારા કળાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે અને તેની ઉજવણી કરવા માટે આ એક સ્થળ તૈયાર કરવા માટે અમે ખૂબ ઉત્સુક હતા. એક એવી જગ્યા જ્યાં અમે વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરીએ છીએ અને વિશ્વના શ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકો માટે મફત પ્રવેશ સાથે આ સેન્ટર અત્યંત સમાવિષ્ટ હશે અને શાળા તથા કોલેજના કાર્યક્રમો, સ્પર્ધાઓ, કળા શિક્ષકો માટે પુરસ્કારો, ગુરુ શિષ્યના નિવાસી કાર્યક્રમો સહિતના સમુદાયના સર્વધન કાર્યક્રમો તથા પુખ્ત વયના લોકો માટે કળા સાક્ષરતા કાર્યક્રમો વગેરે પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત થશે. તો બીજી તરફ નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં રઘુપતિ રાઘવ રાજારામ પર નૃત્ય કર્યું હતું. નીતા અંબાણીના નૃત્યને સૌ કોઈને મનમોહિત કરી દીધા હતા અને હાલ તેમના નૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. નાનીની ફિલ્મ દસરાએ તોડ્યા તમામ રેકોર્ડ. ભારતીય બોક્સ ઓફિસ માટે 30 માર્ચ ખૂબ જ ખાસ રહી, જ્યાં એક તરફ અભિનેતા અજય દેવગનની ફિલ્મ ભોલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ તો બીજી તરફ સાઉથની ફિલ્મ દસરા પણ રિલીઝ થઈ. આ તેલુગુ ફિલ્મમાં ટોલીવુડ સ્ટાર નાની મુખ્ય ભૂમિકામાં છે. તો શરૂઆતી અનુમાન અનુસાર
ફિલ્મ દસરાએ પોતાના પહેલા જ દિવસે લગભગ 17 કરોડનું ટર્નઓવર કર્યું. તો નાનીની આ ફિલ્મને તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. તો ફિલ્મે સૌથી વધુ કમાણી તેલુગુ ભાષામાં કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ દસરાના સૌથી વધારે શો આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યોમાં ચાલ્યા. અહીંના ઘણા થિયેટર્સમાં પહેલો શો સવારે 5 વાગ્યાથી જ શરૂ થઈ ગયો હતો. તો ફિલ્મ દશરામાં નાનીની સાથે અભિનેત્રી કીર્તિ સુરેશ અને દીક્ષિત શેટ્ટી, સમુથેરકાની અને શાઇન ટોમ ચાકો જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ દશરાનું નિર્દેશન શ્રીકાંત ઉડેલાએ કર્યું છે. તો આપને જણાવી દઈએ કે નાનીએ આ પહેલા પણ ઘણી ફિલ્મો કરી છે, જેના દ્વારા તેમની તેલુગુ સિનેમામાં જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તો બીજી તરફ ભોલા ફિલ્મના કલેક્શન પર પણ આ ફિલ્મે તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. તો ઓફબીટ કાર્યક્રમમાં આજે બોલિવૂડની ઘણી બધી ચર્ચા અને ચટપટી વાતો આપને જણાવી. ફરીથી મળીશું આવી જ અવનવી અને ચટપટી વાતો સાથે. સી યુ સૂન.